સમાચારમાં વાત કરીએ પહેલગામમાં આતંકી હુમલા પછી અમદાવાદમાં પણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે, જેમાં અમદાવાદમાં રહેતા 400થી વધુ બાંગ્લાદેશીઓ હવે પકડાયા છે। શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસનું સર્ચ ઓપરેશન પણ ચાલુ છે। અમદાવાદમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પણ પકડાયા, તો ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને ઈઓડબ્લ્યુની ટીમ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે હવે કડક કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને ઈઓડબ્લ્યુની ટીમની સંયુક્ત કાર્યવાહી જોવા મળી છે। પહેલગામમાં આતંકી હુમલા પછી અમદાવાદમાં પોલીસની મોટી કાર્યવાહી જોવા મળી, જેમાં અમદાવાદમાં રહેતા 400થી વધુ બાંગ્લાદેશીઓ પકડાયા છે અને આ સાથે જ શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસનું સર્ચ ઓપરેશન પણ ચાલુ છે। પહેલગામ આતંકી હુમલા બાદ અમદાવાદમાં મોટી કાર્યવાહી જોવા મળી છે, જેમાં બાંગ્લાદેશીઓ પકડાયા છે અને આ સાથે જ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને ઈઓડબ્લ્યુની ટીમે સંયુક્ત કાર્યવાહી પણ હાથ ધરી છે। તો આજ મુદ્દે મારી સાથે શુભમ લાઈવ જોડાઈ ગયા છે। શુભમ, પહેલગામ હુમલા બાદ હવે અમદાવાદની અંદર પણ એસઓજી દ્વારા સંયુક્ત રીતે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા છે, શું વધુ અપડેટ? ચોક્કસ આરતી, કાશ્મીર હુમલા બાદ હવે અમદાવાદ પોલીસ છે તે એક્ટિવ મોડમાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ઈઓડબ્લ્યુ સહિતની શાખાઓ દ્વારા ગત મોડી રાત્રિથી છે તે શહેરના વિવિધ વિસ્તારોમાં છે તે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને કોમ્બિંગ દરમિયાન જુદા જુદા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતના અમદાવાદમાં વસવાટ કરતા જે બાંગ્લાદેશીઓ છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। 457 જેટલા આ બાંગ્લાદેશીઓ છે તેને હાલ ઝડપી પાડી તેમની પૂછપરછ છે તે ક્રાઇમ બ્રાન્ચ ખાતે કરવામાં આવી રહી છે, તેમની વિગતો છે તે મેળવાઈ રહી છે। મહત્વનું છે કે આ તમામ લોકો પાસે છે તે ગેરકાયદેસર રીતના ભારતમાં પ્રવેશ કર્યો હોવાની માહિતી મળી રહી છે। ખાસ કરીને તેમની પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટો પણ છે તે મળી આવ્યા છે અને તે દિશામાં પણ હાલ હવે પોલીસ દ્વારા તપાસ છે તે તેજ કરવામાં આવી છે। મહત્વનું છે કે ગત આખી રાત્રિ છે તે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ઈઓડબ્લ્યુ સહિતની શાખાઓ દ્વારા છે તે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને કોમ્બિંગ દરમિયાન 457 જેટલા જે બિન ભારતીય એટલે કે મુસલમાન જે બાંગ્લાદેશી છે તેમને હાલ ઝડપી પાડવામાં આવ્યો છે। તમામને ગત વહેલી સવારે છે તે ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે રાખીને ત્યાંથી ફૂટ માર્ચ એટલે કે ચલાવીને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા હતા અને અહીં તેમની હવે તેમના નિવેદનો, તેમની માહિતી છે તે એકત્ર કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે અમદાવાદ પોલીસ છે તે તમામ લોકોની માહિતી એકત્ર કરી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને મોકલશે અને ત્યારબાદ ઇમિગ્રેશનમાંથી જે મંજૂરી મળ્યા બાદ આ તમામ જે બાંગ્લાદેશીઓ છે આ તમામને બાંગ્લાદેશ પરત છે તે મોકલવા માટેની કામગીરી છે તે કરવામાં આવશે। પરંતુ મહત્વનું અહીં મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જે રીતના કાશ્મીર હુમલા બાદ સરકાર છે તે ગેરકાયદેસર રીતના કે જે કોઈ પણ વ્યક્તિ છે તેને ઝીરો ટોલરન્સથી કામગીરી કરી રહી છે। ખાસ કરીને પાકિસ્તાનીઓને જે ભારતમાં વસવાટ કરતા હતા તમામને 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, તમામને પરત મોકલવાના હતા। આ દિશામાં તપાસ ચાલતી હતી અને તે દરમિયાન છે તે ગેરકાયદેસર રીતના રહેતા આ બાંગ્લાદેશીઓ છે તે ઝડપાયા છે। 457 જેટલા બાંગ્લાદેશીઓ છે તે ઝડપાયા છે અને હજુ પણ આગામી સમયમાં આ તપાસમાં આ આંકડો મોટો થાય, 1000 જેટલો આંકડો પહોંચે તેવી પણ શક્યતા છે તે જોવા મળે છે, કારણ કે હાલ પુરુષોને છે તે હાલ ઝડપવામાં આવે છે, મહિલાઓ, બાળકો છે તેને હજુ બાકાત રાખવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક આ આંકડો 1000 ને પણ વટે તેવી પણ શક્યતા છે તે જોવા મળી રહી છે। હાલ તમામને ક્રાઇમ બ્રાન્ચ ખાતે રાખી તેમની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। તેમની પાસેથી આધાર કાર્ડ, ભારતીય નાગરિક હોવાના આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ પણ છે તે મળી આવ્યા છે। ત્યારે આ ચૂંટણી કાર્ડ ઓરિજિનલ, આ તમામ ડોક્યુમેન્ટો ઓરિજિનલ છે કે કેમ, ડુપ્લિકેટ છે કે કેમ તે દિશામાં પણ તપાસ છે તે હાલ પોલીસ દ્વારા તેજ કરી દેવામાં આવી છે। તમામના નિવેદનો છે તે નોંધવામાં આવી રહ્યા છે। ભારતમાં કેટલા સમયથી આ લોકો વસવાટ કરતા હતા, કોની સાથે સંપર્કમાં હતા, કઈ રીતના તેઓ ભારતની અંદર પ્રવેશ કર્યો, આ તમામ દિશામાં છે તે હાલ તપાસ છે તે પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે ન માત્ર અમદાવાદ પરંતુ સુરતમાંથી પણ છે તે 100 જેટલા બાંગ્લાદેશીઓ છે તે ઝડપાયા છે અને ક્યાંક ને ક્યાંક હવે અમદાવાદ પોલીસ છે તે સક્રિય બની છે। આ તમામ જે કહી શકાય કે ગેરકાયદેસર રીતના વસવાટ કરતા બાંગ્લાદેશીઓ છે તેમની સામે કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે 2024માં પણ 120 જેટલા છે તે ગેરકાયદેસર રીતના વસવાટ કરતા બાંગ્લાદેશીઓ છે તે ઝડપાયા હતા, જેમાં 2 સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી અને તમામને
પરત બાંગ્લાદેશ છે તે મોકલવામાં આવ્યા હતા. ત્યારે ફરી ગત રાત્રિના છે તે પોલીસ કોમ્બિંગમાં હતી. તે દરમિયાન 400 થી પણ વધુ એટલે કે 450 જેટલા બાંગ્લાદેશીઓ છે તે ઝડપાયા છે અને તેમની હાલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે છે તે પૂછપરછ કરવામાં આવેલી છે. કેટલા સમયથી તેઓ અહીં હતા તમામ દિશાની અંદર છે તે હાલ પોલીસ દ્વારા છે તે તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે હજી પુરુષો છે તેમની હાલ અટકાયત કરવામાં આવી છે, પરંતુ આગામી સમયમાં આ આંકડો છે તે 1000ને પણ પાર વટે તેવી પણ શક્યતા છે તે હાલ જોવા મળી રહી છે. જી આભાર શુભમ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. તો અમદાવાદમાં રહેતા 400 થી વધુ બાંગ્લાદેશીઓને પકડી લેવામાં આવ્યા છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન પણ ચાલુ છે અને આ સાથે જ આ આંકડો 1000 પાર જાય તેવી પણ શક્યતા છે. અમદાવાદ સિટી પોલીસ ઈશનપુર પોસ્ટે ખાતે ચંડોલા તલાવની આજુબાજુ जो ગેરકાયદેસર બાંગ્લાદેશી રહેતા હતા એની વહેલી સવારથી કોમ્બિંગ કરવામાં આવી છે અને કુલ 457 જેટલા ઇલીગલ બાંગ્લાદેશી જો અહીંયા રહેતા હતા એનો અત્યારે ડિટેન કરવામાં આવ્યા છે. એની સઘન પૂછપરછ ચાલુ છે અને એના પછી એની ડિપોર્ટેશનની કાર્યવાહી કરવામાં આવશે. અને હું આ પણ જણાવવા માંગુ છું કે 2024માં ક્રાઇમ બ્રાન્ચે 2 FIR પણ નોંધવામાં આવી હતી અને કુલ 127 જેટલા બાંગ્લાદેશી એપ્રિલ 2024 થી અત્યાર સુધી પકડ્યા હતા, જેમાંથી 70 જેટલા સક્સેસફુલી ડિપોર્ટ બાંગ્લાદેશમાં થઈ ગયા છે અને બાકી અમારા જોઈન્ટ ઇન્ટેરોગેશન સેન્ટરમાં છે અને આજે પણ 457ની પૂછપરછ ચાલુ છે અને એનો પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ લોકો પાસે ઘણા બધા ફોર્જ ડોક્યુમેન્ટને આધારે આ લોકો આધાર કાર્ડ ભારતનો નાગરિકતાનો બનાવતા હોય છે યા બીજા કોઈ આઈડી પ્રૂફ બનાવતા હોય છે, પરંતુ એને ઘણી બધી ટેકનિકલ ડિટેલ્સ અને એનો મા બાપનો ડિટેલ્સ પણ કઢાવવામાં આવી રહ્યા છે અને એના આધારે પહેલા પણ અમે 127 જેટલા ઇલીગલ બાંગ્લાદેશીનો પકડ્યા હતા. આ વખતે પણ આ કાર્યવાહી ચાલુ છે કે આ લોકોએ ક્યારે એનો આઈડી કાર્ડ બન્યો, ક્યાંથી બન્યો અને કોને કોને આધાર બન્યો. આ બધું કાર્યવાહી કર્યા પછી અમે એનો કાયદેસર અહીંથી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સમાં અમારી હોમ મિનિસ્ટ્રી મારફતે પ્રપોઝલ મૂકવામાં આવશે અને ત્યાંથી ડિપોર્ટેશનનો ઓર્ડર મળશે ત્યારે અમે ડિપોર્ટ કરવામાં આવશે. તો પહેલગામ હુમલા પછી ગુજરાત પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી છે. સુરતમાંથી પોલીસે 100 થી વધુ ગેરકાયદે બાંગ્લાદેશીઓને પકડી લીધા છે, તેઓની અટકાયત કરી છે. શહેરના જુદા જુદા વિસ્તારમાંથી પોલીસે સર્ચ ઓપરેશન પણ ચાલુ કર્યું. બોગસ ડોક્યુમેન્ટ બનાવી ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓ પણ પકડાયા છે. ડીસીબી અને એસઓજીએ કાર્યવાહી કરીને ગેરકાયદે બાંગ્લાદેશીઓને પકડ્યા છે. તો પહેલગામ હુમલા પછી ગુજરાત પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ સાથે જ સુરતમાંથી પોલીસે 100 થી વધુ ગેરકાયદે બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે.